નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય અમારા માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સના મુદ્દા પર આજ તારીખ 8/8/2026ની સાંજે જ થઈ છે અગત્યની ચર્ચા। તો પેન્શનર મિત્રો, શું થઈ છે અગત્યની ચર્ચા તે જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી છે। તો એક કમિશનની રચના કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ બેઠકો યોજાય છે। તો કર્મચારીઓ અને યુનિયનોએ પણ તેમની માંગણીઓ અને શરતો રજૂ કરી છે। તો દિલ્હીથી તમિલનાડુ સુધી 8મા પગાર પંચ હેઠળ અસંખ્ય બેઠકો યોજાય છે। તો જ્યાં કર્મચારીઓએ નોંધપાત્ર પગાર વધારો, મોંઘવારી ભથ્થું, એચઆરએ અને અન્ય લાભો માટેની માંગણીઓ વ્યક્ત કરી છે। તો ખાસ કરીને 8મા પગાર પંચના અમલીકરણ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને વિવિધ સ્થળોએ બેઠકો પણ યોજાઈ રહી છે। તો અસંખ્ય બેઠકો યોજાયા બાદ દરેક કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થું તેમજ કર્મચારીઓનો નોંધપાત્ર પગાર વધારો, એચઆરએ અને અન્ય લાભો માટે પોતાની માંગણીઓ છે તે રજૂ કરી રહ્યા છે। જો કે હવે કર્મચારીઓ અને પેન્શનરો માટે બીજી એક મોટી અપડેટ આવી છે। તો 8મા પગાર પંચ હેઠળ તમામ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમનો સત્તાવાર ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગઈ છે। તો કમિશને ડેટા સંગ્રહ છે તે પૂર્ણ કરી દીધો છે। તો ત્યારબાદ વાત કરીએ તો આ ફક્ત કાગળ કામ નથી, પરંતુ સમગ્ર 8મા પગાર પંચની ભલામણોનો પાયો છે। તો આ ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ મૂળ 30 જૂન હતી, પરંતુ ઘણા વિભાગોની વિનંતીઓને પગલે તેને 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી। તો હવે આ વિન્ડો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। તો આનો અર્થ એ છે કે અન્ય કોઈ વિભાગ પોર્ટલ પર નવો ડેટા અપલોડ કરી શકશે નહીં મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ ડેટાને આધારે સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ નક્કી કરવામાં આવશે। તેનાથી સરકાર માટે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવાનું પણ સરળ બનશે। તો ડેટા એકત્રિત થયા પછી કમિશન તેના આગલા પગલાં પર આગળ વધશે અને આ ડેટાનો અભ્યાસ કરશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ડેટા સંગ્રહની સમયમર્યાદા સમાપ્ત થવાનો અર્થ એ નથી કે કર્મચારીઓના પગારમાં ટૂંક સમયમાં વધારો થશે, પરંતુ તેને પગાર વધારાની પ્રક્રિયામાં પ્રથમ પગલું ગણી શકાય। તો આનો અર્થ એ છે કે આ ડેટા અને કર્મચારીઓની માંગણીઓને આધારે રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થશે મિત્રો। તો કમિશન પોતાનો રિપોર્ટ રજૂ કર્યા પછી સરકાર તેના પર વિચાર વિમર્શ કરશે અને પછી તેને કેબિનેટ સમક્ષ રજૂ કરશે। તો આ પછી કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું કામ શરૂ થશે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।